નમસ્કાર. સુરતમાં પર્વત પાટિયાણ વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના 7મા માળે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. સવારે લગભગ 7 વાગ્યે લાગી આવેલી આગને કારણે બજાર વિસ્તારમાં ગભરાટનો માહોલ પેદા થયો. સ્થળ પર તાત્કાલિક કાર્યવાહી કરતા ફાયર વિભાગે 20થી વધુ ફાયર એન્જિન અને કુલ 150 જેટલા જવાનો મોકલી દેવામાં આવ્યા. હાઇડ્રોલિક લેડર દ્વારા ઉપરના માળે પહોંચી અગ્નિશામક દળ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે 2 ફાયર ફાઇટરને નાની ઈજાઓ થવાને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બંનેની હાલત હાલ સ્થિર છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લિફ્ટ વિસ્તારમાંથી શરૂ થઈ હતી અને ક્ષણોમાં ઉપરના માળે ફેલાઈ હતી. કાપડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગ કાબૂમાં લેવા સમય લાગ્યો હતો. આગ શા માટે લાગી તેની સ્પષ્ટ માહિતી હજુ સામે આવી નથી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. Audio Jungle.